કેમ છે બાળકો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરમાં ચોથું પ્રકરણ પૂરું કરેલું અને એ છેલ્લા લેક્ચરમાં મેં તમને એવું કીધેલું કે એના એક્સ્ટ્રા દાખલા નવા લેક્ચરમાં કરીશું અને થોડાક MCQ કરીશું. પણ આજે હું 5મું પ્રકરણ શરૂ કરું છું. એ હવે હાલ નહીં લેતો. એનું કારણ કે કદાચ CBSEમાં જે 30% કોર્સ કટ થયો એમાં એવું બતાવે છે કે ચોથું પ્રકરણ કટ થઈ ગયું. ઓકે, વાંધો નહીં, ભલે કટ થઈ ગયું, એમાં તમે ભણેલા છો ચોથું પ્રકરણ, તો બીજું કંઈ અત્યારે તમને નુકસાન તો છે ને એમાં. જે થોડું ઘણું નોલેજ વધારે રહીએ ફાયદો જ છે આપણા માટે. ઓકે, પણ જો એ પ્રકરણ કટ જ થઈ ગયું હોય તો હવે પૂછાવાનું નહીં આવે, તો પછી હવે એનું એક્સ્ટ્રા હાલ નથી કરાવતો. તો હાલ પછી આપણે જે સિલેબસમાં હોય એ રીતે આગળ 5મું પ્રકરણ શરૂ કરું છું. ઓકે, જો કે હજુ ગુજરાત બોર્ડે કશું કીધેલું નથી હો, આ તો હું તમને CBSEના આધારે કહું છું. પણ લગભગ એવું બને કે જે CBSEની પેટર્ન છે એ જ આપણું ગુજરાત બોર્ડ લેશે એવી શક્યતા રહેશે. તો હાલ આપણે 5મું પ્રકરણ શરૂ કરીશું, બરાબર છે? એ પછી જોઈશું બોર્ડ આપણું શું કરે છે, એના આધારે ચોથા પ્રકરણનું ફરી પાછું કંઈક નક્કી કરીશું. તો અત્યારે આપણે 5મું પ્રકરણ શરૂ કરીએ. 5મા પ્રકરણનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. હું એને ટૂંકમાં સંકર સંખ્યા બોલું છું. પ્રકરણ 5 તો કે સંકર સંખ્યા છે. ઓકે, તો ત્યાંથી આપણે ભણવાનું શરૂ કરીએ. તો પહેલું જ આ જે શબ્દ છે સંકર સંખ્યા, એ આપણે જાણવાનો છે. આ સંકર સંખ્યા શબ્દ જાણીશું. જો સંકર સંખ્યા છે એને સામાન્ય રીતે કેપિટલ Z થી દર્શાવાય છે. સંકર સંખ્યા કેપિટલ Z થી બતાવાય અને એનું સ્વરૂપ છે A + BI. શું સ્વરૂપ છે? A + BI. આ જરાક ઘાટું કરી દઉં, કદાચ વિડીયોમાં આછું આવતું હોય તો. A + BI આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે. આમાં જે A જે છે એને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. શું કહેવાય છે? વાસ્તવિક ભાગ. અને વાસ્તવિક ભાગ એને દર્શાવાય છે રિયલ પાર્ટ ઓફ Z. આને શું બોલાય? RE ઓફ Z, એટલે રિયલ પાર્ટ ઓફ Z, Z નો વાસ્તવિક ભાગ. તો રિયલ પાર્ટ ઓફ Z જે છે એ A છે. ટૂંકમાં I ના વગરનું પદ હોય, I વગરનું પદ, એને કહેવાય છે વાસ્તવિક ભાગ. બીજું આવે કાલ્પનિક ભાગ. એને દર્શાવાય છે IM ઓફ Z વડે. IM ઓફ Z એટલે ઇમેજનરી પાર્ટ ઓફ Z. ઇમેજનરી પાર્ટ ઓફ Z એટલે Z નો કાલ્પનિક ભાગ. તો ઇમેજનરી પાર્ટ ઓફ Z એટલે B છે. આ જરા ધ્યાનથી જોજો. I નો સહગુણક હોય ને એને કાલ્પનિક ભાગ કહેવાય. અને બીજું નિશાની સાથે, અત્યારે તો આ વત્તા જ હોય સૂત્રમાં, તો એટલે વત્તા B. ધારો કે અહીંયા ઓછાઓ B હોય તો ઓછા B. તો આ સંકર સંખ્યાનું સ્વરૂપ Z બરાબર A + BI. A ને વાસ્તવિક ભાગ કહેવાય, B ને કાલ્પનિક ભાગ કહેવાય. બોલો, ક્લિયર આટલું? હવે એક ઉદાહરણ લઈને આ બતાવી દઉં. ધારો કે એક સંકર સંખ્યા લખેલી છે 3 - 2i. આમાં હું તમને કહું કે રિયલ પાર્ટ ઓફ Z તો 3, ઇમેજનરી પાર્ટ ઓફ Z તો -2. જો નિશાની સાથે લઈ લીધા મેં. ઇમેજનરી પાર્ટ ઓફ Z તો શું કહેવાય? -2. ટૂંકમાં I વગરનું પદ એટલે વાસ્તવિક ભાગ, I નો સહગુણક એટલે કાલ્પનિક ભાગ થઈ ગયું. બોલો, ખ્યાલ આવે? આગળ ધારો કે હું કહું કે રિયલ પાર્ટ ઓફ Z બરાબર 0. રિયલ પાર્ટ ઓફ Z બરાબર 0. આનું વાક્ય લખું. તો એને કહેવાય વાસ્તવિક ભાગ 0 છે. એનો અર્થ એ નથી
તો એ સંકર સંખ્યા થાય z બરાબર bi. એ 0 થઈ ગયો. શું થઈ જાય? z બરાબર bi. એ બરાબર 0 થઈ ગયો. આને કહેવાય છે શુદ્ધ કાલ્પનિક સંખ્યા. શું કહેવાય આને? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. હવે સાંભળજો ફરી એકવાર. વાસ્તવિક ભાગ 0 હોય, ટૂંકમાં i વગરનું પદ ના હોય તો શું થાય? z બરાબર bi. એ નીકળી ગયો, એનો અર્થ એનું મૂલ્ય 0 થઈ ગયું. તો ખાલી i નું પદ હોય તો એને શું કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. હવે બરાબર ધ્યાન આપજો, ઉલટું બોલું છું. હું કહું કે કોઈ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે તો એનો અર્થ તમે શું કરો? શું બોલું છું ફરીવાર? શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. કોઈ સંકર સંખ્યા એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે તો એનો અર્થ થઈ ગયો કે એનો રિયલ પાર્ટ 0, વાસ્તવિક ભાગ 0 હશે. આગળના દાખલાઓમાં, ભવિષ્યમાં આ જ પ્રકરણમાં હું આ શબ્દનો ઉપયોગ કરીશ. ત્યાં રકમમાં હશે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે, એનો અર્થ હું લઈ લઈશ કે એનો રિયલ પાર્ટ ઓફ z બરાબર 0, એટલે કે એ જે છે એનો વાસ્તવિક ભાગ બરાબર 0 છે. સૂત્ર તરીકે ઉપયોગ કરીશ આ શબ્દનો. ત્યારે ફરીવાર યાદ કરાવીશ, પણ અત્યારથી યાદ રાખી લ્યો તો એ દાખલામાં નવું સમજવાનું ના થાય. આની જોડે જોડે તમને સમજાઈ જાય. એવું જ બીજું, જો કોઈ સંકર સંખ્યામાં ઇમેજનરી પાર્ટ 0 હોય, આને વાક્યમાં લખું તો કાલ્પનિક ભાગ 0 છે. કાલ્પનિક ભાગ 0 છે એનો અર્થ b બરાબર 0 છે. આ b 0 થાય, i નહીં હો, b 0 થાય. આ 0 મૂકો એટલે 0 ગુણ્યા 0 થઈ ગયું. તો બચે શું? a. z બરાબર a. આને કહેવાય છે શુદ્ધ વાસ્તવિક સંખ્યા. શું કહેવાય આને? શુદ્ધ વાસ્તવિક સંખ્યા. ફરી એકવાર, કાલ્પનિક ભાગ 0 એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z બરાબર 0, તો z બરાબર a થાય. b 0 થઈ ગયો એટલે z બરાબર શું થઈ ગયું? a. તો એને કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. હવે આને ઉલટું લઉં છું, બરાબર સાંભળજો. હું કહું કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે તો એનો અર્થ તમારે શું કરવાનો કે કાલ્પનિક ભાગ b બરાબર 0 એટલે કે i નો સહગુણક બરાબર 0. આ બંને વસ્તુનો ઉપયોગ હું આગળ દાખલામાં કરીશ. રકમમાં આ શબ્દ હોય શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે તો આપણે i નો સહગુણક બરાબર 0 મૂકી દેવાનું કે ભાઈ કાલ્પનિક ભાગ 0 હોય. રકમમાં લખ્યું હોય કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એનો અર્થ વાસ્તવિક ભાગ 0 હોય એટલે i વગરનું પદ હોય એના બરાબર 0 મૂકી દેવાનું. આ રીતે આ બંનેનો સૂત્ર તરીકે ઉપયોગ થશે. ક્લિયર બધા? આટલું. હવે જોજો, સામાન્ય રીતે આપણે એવું કહીએ કે ઋણ સંખ્યાના વર્ગમૂળ ના હોય. વાત સાચી જ છે. વાસ્તવિક સંખ્યામાં એટલે કે r ગણમાં ઋણ સંખ્યાના વર્ગમૂળ ના હોય. પણ આ પ્રકરણનું નામ શું છે? સંકર સંખ્યા. વાસ્તવિક નહીં. કેવી સંખ્યા? સંકર સંખ્યા. તો એમાં -1 છે એનું વર્ગમૂળ લીધેલું છે. -1 નું વર્ગમૂળ i કીધેલું. શું કીધેલું છે? i. હવે જો -1 નું વર્ગમૂળ બરાબર i હોય તો પછી i નો સ્ક્વેર કરો, બે બાજુ વર્ગ લઈ લો તો આ વર્ગમૂળ નીકળી જાય. શું આવે? -1. આ પ્રકરણમાં -1 બરાબર i લીધેલું છે એટલે i² બરાબર શું થશે? -1. આ નહીં આવે ક્યાંય દાખલામાં. આપણે આ યાદ રાખવાનું જ ખાસ. આ તો માહિતી છે કે ભાઈ i² બરાબર -1, તો i નો અર્થ શું? તો કે √-1. i² બરાબર -1 આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જ્યાં બી i² આવશે ત્યાં કિંમત શું મૂકી દઈશ? -1. ઉલટું જરૂર પડે તો -1 હોય ત્યાં શું મૂકી દઈશું? i². બંને રીતે ઉપયોગ આવશે. અને આ જે છે એ ખરેખર કાલ્પનિક સંખ્યાગણ કેપિટલ C છે. શું છે? કાલ્પનિક સંખ્યાગણ દર્શાવાય છે કેપિટલ C વડે. આ આખું પ્રકરણ આ ગણમાં વ્યાખ્યાયિત છે, કાલ્પનિક સંખ્યાગણ C. પણ આ ગણ છે એ માત્ર આ પ્રકરણ પૂરતો જોયો, બધે ગણિતમાં ના હોય. ગણિત આખું આર ગણમાં જ હોય.
આ સંકર સંખ્યા પ્રકરણ પૂરતું કયો ગણ લેવાનો? કાલ્પનિક સંખ્યા ગણ સી. નવું કશું નથી, આવી સંખ્યા આઈવાળી. ક્લિયર? દાખલા સાવ સહેલા છે. આ બેઝિક માહિતી આપી દીધી. હવે એના આધારે બેઝિક દાખલા શરૂ કરીશું. ઓકે, જોઈ લ્યો. હવે જોજો, સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ એટલી માહિતી પરથી. a પ્લસ IB સ્વરૂપે દર્શાવો. ટૂંકમાં સંકર સંખ્યાનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ લાવવાનું છે, સાદુરૂપ આપવાનું. અને આ પ્રકરણનો બેઝ છે. આ ખાસ શીખવું પડે. આ દાખલા સાવ સહેલા હોય પણ આ ખાસ શીખવું પડે. ક્યારેક કોઈને એવું બી થાય કે સર આમાંથી તો ક્યારેક દાખલો પૂછાય છે, પણ આગળ આ પ્રકરણમાં કોઈ પણ નવી વસ્તુ આવશે એના પાયામાં, બેઝમાં આ રીત હશે કે પહેલાં આ તો ગોઠવવું જ પડે, પછી જ આ પ્રકરણ આગળ ચાલે. એટલે a પ્લસ IB સ્વરૂપે દર્શાવો. જુઓ, આ તો સરળ છે. 5 5 ગયા, -3 I ગુણ્યા I સ્ક્વેર. હવે જો આમ તો આ ધ્યાન રાખીને આઈની ઉપર આ રાઉન્ડ ઘાટું કરું છું, પણ ક્યારેક આછું હોય તો વિડીયોમાં થોડુંક આછું દેખાય તો સમજી જવાનું. હવે આ પ્રકરણમાં I જ હોય અહીંયા. હવે I સ્ક્વેર બરાબર શું મૂકી દઈશ? -1. છેલ્લું આપણે આ સૂત્ર જોયું. I સ્ક્વેર બરાબર શું મૂકવાનું? -1. તો આ માઇનસ માઇનસ શું થઈ ગયું? +3. તો એના a પ્લસ IB સ્વરૂપમાં લખવું હોય તો 3 પ્લસ I ગુણ્યા 0. એનો અર્થ b 0 છે. હવે જુઓ, આ કાલ્પનિક ભાગ 0 તો ખરેખર 3 જ આવે. તો આને કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. આપણે જોયું થિયરીમાં આગળ, એ વસ્તુ આવી ગઈ. બીજો દાખલો, I ની 9 ઘાત વત્તા I ની 19 ઘાત. હવે જોજો, અહીંયા એક એક પોઈન્ટ હોય. બધું સહેલું જ હોય પણ કંઈક ને કંઈક પોઈન્ટ હોય. જો પહેલો પોઈન્ટ આવે, I ની ઘાત જ્યારે 9 છે, I ની 9 ઘાત છે, તો આપણે એવું જોઈશું કે જો I ની ઘાત એકી સંખ્યા હોય, 9 19 બંને એકી સંખ્યા છે, ત્યારે I ની 1 ઘાત જુદી પાડીશ. હવે મારે 1 ઘાત અલગ લખવી હોય તો I ની 8 ઘાત ગુણ્યા I ની 1 ઘાત લખવું પડે. આધાર સરખો, ગુણાકાર, ઘાતનો સરવાળો, 8 ને 1 9 થઈ ગયા. ટૂંકમાં 1 ઘાત આમાંથી બાદ કરી દેવાની અલગ, બાકીની ઘાત બેકી સંખ્યા થઈ જાય. I ની 1 ઘાત અલગ કરવું, 19માંથી 1 બાદ કરવું એટલે અહીંયા શું થઈ ગયું? 18. ટૂંકમાં તમે સમજી શકો કે 1 ઘાત અલગ કરીશ એટલે બાજુમાં સંખ્યા બેકી ઘાત થઈ જશે. થઈ ગઈ બેકી સંખ્યા ઘાતમાં. એ બેકી સંખ્યા છે એનું સ્ક્વેરમાં રૂપાંતર કરી દેવાનું. 8 ઘાત તો 2 ઘાતની 4 ઘાત, 18 ઘાત તો 2 ની 9 ઘાત. થઈ ગયું બેકી ઘાતમાં રૂપાંતર સ્ક્વેરમાં. I સ્ક્વેર એટલે -1 મૂકી દેવાનું. I સ્ક્વેર એટલે -1. બોલો, ખ્યાલ આવે? -1 ની 4 ઘાત તો +1 એટલે આ પ્લસ I થઈ ગયું. -1 ની 9 ઘાત તો -1 એટલે આ માઇનસ પ્લસ માઇનસ થાય તો આ -I થઈ ગયું. I માઇનસ I તમે જોઈ શકો 0 કહેવાય. તો આનું સ્વરૂપ આ લખવું હોય તો ખાલી લખવા પૂરતું લખવું હોય તો લખી શકાય I ગુણ્યા 0. બાકી તો આ 0 થઈ ગયું છે. બોલો, ખ્યાલ આવે? ફરી એકવાર કહી દઉં, I ની ઘાત એકી સંખ્યા હોય તો 1 ઘાત અલગ પાડવાની. 1 ઘાત બાદ કરો એકી સંખ્યામાંથી એટલે બાજુમાં ઘાત બેકી સંખ્યા થઈ જાય. 19 1 ઘાત અલગ કરી તો 18, 9 1 ઘાત અલગ કરી તો 8. બેકી ઘાત આવે એનું સ્ક્વેરમાં રૂપાંતર કરી દો. I સ્ક્વેરની 4 ઘાત, I સ્ક્વેરની 9 ઘાત, અને પછી I સ્ક્વેર બરાબર -1 મૂકી દો. હવે આમાં જોડે એ તો આવી જ ગયું કે બેકી ઘાત હોય તો સીધું સ્ક્વેરમાં રૂપાંતર કરી દો. એ તો આવી જ ગયું ને. ઓકે, ત્રીજો દાખલો. -39 ઘાત. એકના છેદમાં 39. ઋણ ઘાતો એટલે એકના છેદમાં લખું, ઘાત ધન થઈ જાય. હવે જો આ છેદમાં
આઈની એકી ઘાત હોય, ફરી આનું સાદુરૂપની પદ્ધતિઓ આખા પ્રકરણ માટે આ બધે કોમન રીત છે. આ છેદમાં આઈની એકી ઘાત હોય તો અંશ છેદને આઈ ગુણાઈ દેવાના. અંશમાં આઈ ગુણાવું, છેદમાં આઈ ગુણાવું. આઈની એક ઘાત ગુણાવું એટલે 39 ને 41 ઘાત થઈ ગઈ. ટૂંકમાં એકી ઘાત હોય તો ઉપર નીચે આઈ ગુણાવું એટલે આ છેદમાં બેકી ઘાત થઈ જાય, એક ઉમેરાય એટલે. હા, બેકી ઘાત આવે એનો નિયમ તો ફિક્સ, સ્ક્વેરમાં રૂપાંતર કરી દેવાનું. 40 ઘાત છે તો આઈ સ્ક્વેરની 20 ઘાત. અને પછી પણ ફિક્સ છે કે આઈ સ્ક્વેર બરાબર શું મૂકી દેવાનું? -1. તો -1 ની 20 ઘાત એટલે +1 થઈ ગયો. તો આ પ્લસ આઈ થઈ ગયો. ઓકે, આ પ્લસ આઈ થયો તો એને 0 વત્તા આઈ લખી શકાય. આ સ્વરૂપ a પ્લસ bi. બોલો, ખ્યાલ આવે છે? ચોથો દાખલો. આ રીત ક્લિયર થઈ ગઈ ને? છેદમાં આઈની ઘાત એકી સંખ્યા હોય તો ઉપર નીચે આઈ ગુણાવી બેકી ઘાત કરી દેવાની, પછી સ્ક્વેરમાં રૂપાંતર. ફરી આમાં એ તો આવી જ ગયું કે છેદમાં આઈની બેકી ઘાત હોય તો સીધું સ્ક્વેરમાં રૂપાંતર કરી દેવાનું. આખા પ્રકરણ માટેનું સાદું રૂપ બોલું છું, ખાલી આ દાખલા 2 માટે નહીં. ચાલો ને, આ પછી જ ગણીશું. પહેલાં આટલું જોઈ લ્યો. ઓકે, જુઓ આગળ આ ચોથો દાખલો. આનું સાદું રૂપ આપવું હોય તો આ 3 અંદર ગુણાવી દો. 3 × 7 = 21. ઓકે, આ આઈ 3 × 7 = 21. આ આઈ ગુણ્યા 7, આઈ ગુણ્યા આઈ, આઈ સ્ક્વેર ગુણ્યા 7. આ 3 ગુણાવી દીધા, આઈ અંદર ગુણાવી દીધા. આ 21, આ 21 ને 7 28. તો આઈ ગુણ્યા 28, ટૂંકમાં 28 આઈ. આઈ સ્ક્વેર -1 મૂકી દો. આ ઓછા 1 મૂકો એટલે ઓછા વત્તા ઓછા. સીધો ખ્યાલ ના આવે તો એકાદ દાખલા મૂકો, પછી ડાયરેક્ટ મૂકી દેવાનું. આઈ સ્ક્વેર એટલે -1, તો આ માઇનસ પ્લસ માઇનસ. હવે સીધું લખી નાખવું. 21 ઓછા વત્તા ઓછા 7, 21 ઓછા 7 14. થઈ ગયું આનું સ્વરૂપ. હવે જુઓ, 7મો દાખલો લઉં છું. 5મો 6ઠો સાવ સહેલા સરવાળા બાદ બાકીના, તો તમને ગણવા માટે આપું છું. આજનો વિડીયો જોઈ અને પછી ગણો ત્યારે 5મો 6ઠો દાખલો ગણ નાખવાના. 7 1/3 પ્લસ આઈ 7/3 પ્લસ 4 આઈ 1/3 માઇનસ -4/3 પ્લસ આઈ. આનું સાદું રૂપ આપું છું. ઓકે, જોજો. તો આ તો ખાલી વચ્ચે વત્તા જ છે કૌંસમાં, બીજું કંઈ છે નહીં. તો પહેલાં આ બે ગોઠવી દઉં. 1/3 વત્તા 4. આ બે ગોઠવી દીધા. આ બેમાં આઈ કોમન લઈ લો. 7/3 વત્તા 1/3. આ બેમાંથી આઈ કોમન. 7/3 વત્તા 1/3. આ અંદર ગુણાવી દો. માઇનસ માઇનસ પ્લસ 4/3 માઇનસ પ્લસ માઇનસ આઈ થશે. ઓકે, આ 3 લસા. 4 3 12, 12 ને 1 13, 13/3. આ 3 લસા. 7 ને 1 8, 8/3. 3 લસા એટલે 7 ને 1 8. તો હવે જુઓ, આ નાનો કૌંસ કે મોટો કૌંસ એક બી જરૂર નથી, એટલે હવે સીધું આ 4/3 માઇનસ આઈ. ફરી એ જ વસ્તુ. આ 13/3 વત્તા 4/3. આ બે ગોઠવી દીધા. આ બેમાંથી આઈ કોમન. 8/3 -1. ઓકે, આ 3 લસા. 13 વત્તા 4
17 ભાગ્યા 3 આ 3 લસા 8 ઓછા 3 તો કે 5 થઈ ગયું ખાલી સાદુરૂપ શીખવાડું છું ઓકે આ તો સહેલા જતા બંને ઓકે જુઓ આગળ 8મો દાખલો 1 માઇનસ આઈ ની 4 ઘાત તો 4 ઘાત એટલે વર્ગનો વર્ગ લખી શકાય 1 માઇનસ આઈ નો સ્ક્વેર એનો સ્ક્વેર ઓકે આનું વિસ્તરણ કરી દો 1 માઇનસ 2i પ્લસ આઈ સ્ક્વેર થશે આનું વિસ્તરણ એ તો આવડે જ હવે આઈ સ્ક્વેર બરાબર -1 મૂકી દેવાનો આ પ્રકરણમાં જ્યાં પણ આઈ સ્ક્વેર આવશે ત્યાં આપણે -1 મૂકી દઈશું આ 1 -1 જશે તો આ રહેશે શું -2i નો વર્ગ તો આ 4 આઈ સ્ક્વેર ફરી -1 મૂકી દઉં તો આ -4 તો આને -4 વત્તા આઈ ગુણ્યા 0 લખી શકાય બોલો ખ્યાલ આવે છે સાદુરૂપ 9 જોજો ઘન છે તો આ એ વત્તા બી નો ઘન એનું વિસ્તરણ સૂત્ર મૂકું છું કોઈ ભૂલી ગયું હોય તો તૈયાર કરી દેજો હવે એ ઘન પ્લસ બી ઘન જોજો સૂત્ર લખું છું સીધું નથી લખતો એ ઘન વત્તા બી ઘન દેખાય સૂત્ર એ રીતે વત્તા 3 એ સ્ક્વેર બી જોજો 3 એ સ્ક્વેર બી વત્તા 3 એ બી નો સ્ક્વેર એક્ઝેક્ટ આખું સૂત્ર દેખાય એમ લખ્યું મેં એટલે કોઈને ભૂલાઈ ગયું હોય તો તૈયાર થઈ ગયું એ ઘન પ્લસ બી ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર 1 આ 3 નો ઘન 27 આ 3 નો ઘન 27 આઈ નો ઘન આઈ ઘન આ 3 1 ભાગ્યા 9 ગુણ્યા 3i આ 3 જવા દઉં છું 3 નો વર્ગ 9 આઈ નો વર્ગ આઈ સ્ક્વેર 1 ભાગ્યા 27 આ આઈ ઘન છે તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ઘન એકી સંખ્યા આઈની ઘાતમાં એકી સંખ્યા હોય એક ઘાત અલગ કરવાની એક બાદ કરું 3 ઓછા 1 2 ઘાત એટલે અહીંયા બાજુમાં બેકી સંખ્યા થઈ જાય આ 3 3 9 ઉડી ગયા તો આ ખાલી આઈ 3 3 9 આમ લીટા નથી મારતો ઓકે આ આઈ સ્ક્વેર -1 મૂકી દઉં આ 1 ભાગ્યા 27 આ ઓછા વત્તા ઓછા 9 એની જોડે લખી નાખું 27 આઈ સ્ક્વેર એટલે -1 આઈ સ્ક્વેર -1 ગુણ્યા આઈ વત્તા આઈ આ 27 લસા 9 7 63 9 દુ 18 ને 6 24 ભાગ્યા 27 આમાંથી આ આઈ કોમન ઓછા 27 વત્તા 1 આ ઓછા 27 વત્તા 1 કોઈ કહેશે 1 ઓછા 27 સીધા ઓછા 26 લખી નાખો લખાયો ચાલે મેં અત્યારે આમ લખ્યું તો ઓછા 242 ભાગ્યા 27 વત્તા આઈ ગુણ્યા ઓછા 26 છેલ્લું ઓછા 242 ભાગ્યા 27 ઓછા આઈ ગુણ્યા 26 એ પ્લસ બી આવી ગયું સાદુરૂપમાં બીજું કંઈ નથી એક ઘનનું વિસ્તરણ સૂત્ર આવડવું જોઈએ બીજું આ ઉપયોગ આવ્યો આઈની ઘાતમાં એકી સંખ્યા હોય એક ઘાત અલગ પાડી બેકી ઘાત અલગ કરો એ આઈ સ્ક્વેર થઈ ગયો એટલે સીધું -1 મૂકી દીધું ઓકે પછી તો સરવાળા બાદ બાકી તો આવડે ને લસા લેતા ને તો જોઈ લો
જો દાખલા નંબર 10 આગળ જે 9મો દાખલો લીધો એવો જ છે, પણ આ બંને માઇનસ છે. જો કશું કર્યા વગર આ -2 જે છે એને હું a કહીશ અને આને -1/3 આઈને b કહી દઈશ. એ રીતે સૂત્ર બતાવું. જોજો, a ઘન પ્લસ b ઘન. ઓકે, a એટલે -2, b એટલે -1/3 i. સૂત્ર પ્લસનું જ મૂકી દઉં છું. પ્લસ 3a² b પ્લસ 3a b નો સ્ક્વેર. a વત્તા b નો ઘન, સૂત્ર એનું જ મૂકી દીધું. a એટલે -2 લઈ લીધા, b એટલે -1/3 i લઈ લીધા. ઓછા 2 નો ઘન -8, ઓછા 1 નો ઘન -1, 3 નો ઘન 27, આ i ઘન, 2 નો વર્ગ 4, આ માઇનસ પ્લસ માઇનસ આગળ ગુણાવી દો. આમાં થોડુંક સાદુરૂપ આપી દો. આ 3 3 ગયા, માઇનસ પ્લસ માઇનસ, આ 2 નો વર્ગ 4 અને અહીંયા i. આ ઓછા વત્તા ઓછા 3 દુ 6, ફરી એ સાદુરૂપ આપી દઉં તો 3 3 ઉડી ગયા, ઓછા વત્તા ઓછા 2, આ i સ્ક્વેર, -1 નો વર્ગ તો પ્લસ થઈ જાય, -8, ઓછા વત્તા ઓછા 1/27, i ઘન એટલે i સ્ક્વેર ગુણ્યા i. ફરી આ 3 ઘાત છે તો 1 ઘાત ગુણ્યા 2 ઘાત, ઓછા 4i. i સ્ક્વેર એટલે -1, ઓછા 8, ઓછા 1/27, i સ્ક્વેર એટલે -1 i, ઓછા 4i. આ ઓછા ઓછા વત્તા 2. હવે જો આ 2 i વગરના પદે ભેગા લખું, ઓછા 8 વત્તા 2, આ ઓછા ઓછા વત્તા થઈ ગયા અને i કોમન લઈ લો તો આ ઓછા ઓછા વત્તા 1/27, ઓછા 4, આ 2 ઓછા 8 ઓછા 6, આ 27 લસા 108, 27 ગુણ્યા 4, ઓછા 6, 1 ઓછા 108 ઓછા 107 ભાગ્યા 27 અને છેલ્લું ઓછા વત્તા ઓછા. આ થઈ ગયો જવાબ. a પ્લસ b આવી ગયું. તો જુઓ, 1 થી 10 દાખલા છે એનું હેડિંગ એવું હતું કે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. ઓકે, 1 થી 10 દાખલા પૂરા થઈ ગયા. જોઈ લો. જુઓ, આ દાખલા નંબર 14, એ પણ આગળ દાખલો જો એવો જ છે કે આને આપણે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું છે. ઓકે, જોજો, આ a પ્લસ બી, a માઇનસ બી, વિસ્તરણમાં તમે સૂત્ર ભણી ગયા નિત્ય સમ, a વર્ગ ઓછા b વર્ગ, તો i નો વર્ગ એટલે i સ્ક્વેર, √5 નો વર્ગ એટલે 5. ઓકે, છેદમાં તો બે અલગ અલગ કૌંસ છે તો આને માઇનસ ગુણાવી દઉં તો -√3 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ i√2. તો આ 3 નો વર્ગ 9, આ i સ્ક્વેર -1 મૂકી દઉં, આ √3 પ્લસ માઇનસ જશે, આ i કોમન અથવા i√2 વત્તા i√2 તો કે 2√2i. આમ પણ લખી શકાય. i આગળ જ લખવું એવું જરૂર નહીં, આ બાજુ બી લખાય. તો આ વખતે લખું છું √2 વત્તા √2 તો 2√2i. આ ઓછા ઓછા વત્તા તો 9 ને 5 14, આ 2 7 14, છેદ ઉડી ગયો. હાલ મેં આગળ એક જગ્યાએ સાદુરૂપમાં કીધું કે છેદમાં i ની એકી ઘાત હોય, i ની એક ઘાત i એટલે, તો અંશ છેદને i ગુણાવવાનો.
જો અંશ છેદને આઈ ગુણાવું તો શું થાય? 7 ભાગ્યા √2 આઈ સ્ક્વેર અંશમાં આઈ, ઉપર નીચે આઈ ગુણાવી દીધું એટલે 7i અને આ આઈ સ્ક્વેર થઈ ગયો. આઈ સ્ક્વેર એટલે -1 મૂકી દઉં તો હવે આને સીધું લખી નાખું -√2 આઈ સ્ક્વેર એટલે -1 આવી ગયો જવાબ. આમાં જુઓ વાસ્તવિક ભાગ નથી તો આને 0 દર્શાવવું હોય તો દર્શાવી શકાય -7√2i. આમ લખું તો a + bi થઈ ગયો. ટૂંકમાં સાદુરૂપ શીખવાનું છે. તમને થશે કે સર સહેલું જ છે પણ જરૂરી છે. ઓકે, સીધું તો બધું હોમવર્ક મને આપી દેવાય ને. એકવાર મેં બતાવી દીધું, હવે સહેલું જ લાગશે. હવે જોજો 3 દાખલા 11, 12 અને 13 એમાં લખેલું છે ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ટૂંકમાં વ્યસ્ત શોધો. તો આ Z11મો દાખલો એનું વ્યસ્ત શોધવું છે. તો આ ઝેડનો વ્યસ્ત શું થાય ભાઈ? 1/z થશે. તો 1/4 - 3i. ટૂંકમાં આ મારે શોધવું છે 1/z એટલે આનું સાદુરૂપ આપવાનું થાય. જોજો આગળ જોયું એવું જ સાદુરૂપ છે. હવે જો અહીંયા એક નવી વસ્તુ શીખવાડું, સાદુરૂપનો નવો મુદ્દો એક. આ છેદમાં જ્યારે a + bi સ્વરૂપ આવે, a + bi સ્વરૂપ, ત્યારે સાદુરૂપ આપવાની પદ્ધતિ ફિક્સ. કરણી અથવા તમે કંઈક શું કહેતા સમયીકરણ, આવો કંઈક શબ્દનો ઉપયોગ કરો છો. હું એને કરણી બોલું છું. ટૂંકમાં કે આ છેદમાં જે બે પદ હોય એની વચ્ચે જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની રાખી અંશ છેદને ગુણાવી દેવાનું. આ છેદમાં છે 4 - 3i, તો હું અંશ છેદને 4 + 3i થી ગુણાવી દઈશ. હું શું બોલીશ આને? કરણી. કરણીનો અર્થ છેદમાં જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની, એટલે કે માઇનસ હોય તો પ્લસથી ઉપર નીચે ગુણાવી દો, આ પ્લસ હોત તો માઇનસથી ઉપર નીચે ગુણાવી દેતા. તમે કંઈક સમયીકરણ એવું કંઈક બોલો છો. ઓકે, જે હોય તે યાદ આવી ગયું હશે બધાને. હું શું બોલીશ? કરણી. સમજી જજો. હવે આ લેવાનો અર્થ જ એ છે કરણીનો કે છેદમાં સૂત્ર આવી જાય a b, તો a - b a + b તમને નિત્યસમ આવડે જ છે, a² - b². તો 4નો વર્ગ - 3i નો વર્ગ એટલે 3નો વર્ગ i નો વર્ગ. 4 + 3i આ 16 9 i² - 1. તો આ 4 + 3i ઓછા ઓછા વત્તા 16 ને 9 25. અને છેલ્લો જવાબ લખીશું 4/25 વત્તા 3/25i. આ 25 છે બેના છેદમાં, છેલ્લે અલગ લખી નાખીશ. એટલા a + bi આવી ગયું સ્વરૂપ. ઓકે, અને વ્યસ્ત સંખ્યા મળી ગઈ. આ z એની વ્યસ્તતા. જુઓ, અત્યાર સુધી જે ચલાવ્યું ને એમાંથી તો ઠીક છે, કંઈ પૂછવું હોય તો પૂછે. બાકી આ જે છે એ પૂછાય છે વ્યસ્ત શોધો. એટલે અહીંયાથી પૂછાવા માટેની રકમ શરૂ થઈ ગઈ, પેપર માટેની. ક્લિયર? 11, 12, 13 રકમ તો ગમે તે પૂછાય. હો, જોજો. z √5 વત્તા 3i આનો વ્યસ્ત શોધવો છે. તો વ્યસ્ત એટલે 1/z શોધવાનું છે. તો 1/√5 વત્તા 3i થયું. હવે આ શોધવું છે આનું સાદુરૂપ. હમણાં જ મેં કીધું કરણી. √5 વત્તા 3i છે, તો √5 ઓછા 3i થી અંશ છેદને ગુણાવી દઈશ. ગુણાવી દીધા. a વર્ગ ઓછા b વર્ગ, તો √5નો વર્ગ 5 ઓછા 3નો વર્ગ 9 i નો વર્ગ i². i² - 1 મૂકી દો. તો આ થશે √5 ઓછા 3i ઓછા ઓછા વત્તા 9 ને 5 14. અલગ દર્શાવી દો. √5
ભાગ્યા 14 ઓછા 3 ભાગ્યા 14 આઈ થઈ ગયું a પ્લસ bi અને વ્યસ્ત બી મળી ગયો. જવાબ આ a પ્લસ bi સ્વરૂપમાં લખીએ એટલે તો કે આનો વ્યસ્ત આ છે. જોઈ લો હજુ 13મો દાખલો છે. ઓકે જુઓ આગળ 13મો દાખલો z બરાબર માઇનસ આઈ. આનો વ્યસ્ત જોઈએ છે તો વ્યસ્ત એટલે 1/z 1/-i. ઓકે ઉપર નીચે આઈ ગુણાઈ દો આઈ માઇનસ આઈ સ્ક્વેર છેદમાં આઈની એકી ઘાત હોય એટલે ઉપર નીચે આઈ ગુણાઈ દેવાનો. શીખી ગયા સાદુ રૂપમાં. આઈ સ્ક્વેર એટલે -1 મૂકું તો આ માઇનસ માઇનસ પ્લસ આઈ, આ માઇનસ માઇનસ પ્લસ 1 એટલે આઈ થઈ ગયું 1/z. તો માઇનસ આઈનો વ્યસ્ત આવી ગયો 1/i. બોલો ક્લિયર. અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 ટેક્સ્ટબુકમાંથી પૂરું થઈ ગયું. હવે સાંભળજો આ 11, 12 અને 13 વ્યસ્ત શોધો ગુણાકાર માટેનો. એ જે 3 દાખલા છે એ મેં તમને સીધા આ રીતથી કરાવ્યા. એની એક બીજી રીત છે અહીંયા પૂરું. આ સૂત્ર a પ્લસ bi નો ગુણાકાર માટેનો વ્યસ્ત a/√a² પ્લસ b² માઇનસ b/√a² પ્લસ b² ઇન્ટુ આઈ. સીધું આ સૂત્ર બી મૂકી શકાય. a પ્લસ bi નો ગુણાકાર માટેનો વ્યસ્ત તો સૂત્ર છે a/√a² પ્લસ b² માઇનસ b/√a² પ્લસ b² ઇન્ટુ આઈ. ટૂંકમાં આની નિશાની બીની શું કરી દેવાની? માઇનસ બદલી દેવાની. આર શું થયો? બીની નિશાની બદલી દેવાની. વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા. ક્લિયર. અથવા સૂત્ર હું આમ લખું પ્લસ તો બી ચાલે. બંનેનો અર્થ એક થયું. પહેલાં એમ કહેવાય કે સીધી નિશાની બદલી દીધી, આમાં એમ કહેવાય કે બીના બદલે માઇનસ બી મૂકવાનું. ઓકે સહેલું શું પડે? સીધી નિશાની બદલી દેવાની. એટલે હું આ લખીશ. ઓકે જુઓ આ રકમ પહેલાં એ જ લઈ લો. હવે અહીંયા સીધું લખીશું વ્યસ્ત. આમાં a ની કિંમત શું છે જુઓ છે 0 અને b બરાબર શું છે -1 છે. એરફમાં જોઈ લેવાનું. આમાં તો સીધું જ મૂકવાનું. આ MCQ માટે હોય સૂત્ર. દાખલામાં યુઝ ના કરતા હોય તમારે MCQ નહીં 11મા ધોરણમાં ગણવાના જ. એટલે મેં પહેલી રીત ચલાવી એ જ ઉપયોગમાં લેવાની છે. આ તો માહિતી આપું છું. છે આવું સૂત્ર. a 0 ઓપન તો કંઈ લખવાની જરૂર જ નહીં. 0ના છેદમાં આની નિશાની બદલી દો પ્લસ b નિશાની તો ફરી ગઈ એટલે b1/√a² એટલે 0 b² એટલે 1 આઈ. અહીંયા લખી નાખો. આ 0 તો લખવાની જરૂર નહીં. આ 1 પ્લસ આઈ. જો આવ્યો હશે. અગિયારમાંની રકમ લખું છું. તો જુઓ જો આમાં a કેટલા છે 4, b કેટલા છે -3. છે જ MCQ માટે. તો MCQમાં તો મોટે ખબર પડે ને a 4 ને b -3. ઓકે a/√a² પ્લસ b². આ બીને છે ને +3 જ લખો. નિશાની બદલી નાખશું. આપણે સૂત્ર એ રીતે યાદ રાખ્યું ને. ઓછા હોય તો વત્તા ને વત્તા હોય તો ઓછા. b/√a² પ્લસ b² ઇન્ટુ આઈ. જુઓ જોઈ 4/5 લખી નાખું ચાલે. 16 ને 9 25, 25નું વર્ગમૂળ 5. MCQ કોને કહેવાય? મોઢે લખીએ ને. એ તો શીખવું જ જોઈએ ને. +3 આઈ. જો 11માંનો જવાબ અત્યારે મેં તો પૂછી નાખ્યો છે. તમારી પાસે હશે. જોઈ લેજો. આ જોઈ બોલો ખ્યાલ આવે છે? આ જ રીતે 12મા દાખલામાં પણ સૂત્ર ચાલે. તો આ MCQ માટે છે. ફરી વસ્તુ કહું છું તમારે 11મા ધોરણમાં MCQ નથી, SQ છે. રીત દર્શાવવી પડે.
એટલે જે મેં પહેલાં જે રીતથી ગણેલા છે 11, 12, 13 એ જ તમારે શીખવાનું છે. આ તો વધારાની માહિતી માટે યાદ રાખવાનું છે. ક્લિયર બધા? જોઈ લેજો. હવે સ્વાધ્યાય 5.1 પૂરું થયું. ઉદાહરણ નંબર 2 થી 6 લેક્ચરમાં જ કહી દઉં છું. હોમવર્ક ઉદાહરણ 2 થી 6 આ તમારે હોમવર્કમાં એક્સ્ટ્રા ગણવાના છે. અને સ્વાધ્યાયમાં વચ્ચે 2 દાખલા મેં છોડ્યા હતા ત્યારે કીધું હતું. આટલું એક્સ્ટ્રા હોમવર્કમાં હવે કરવાનું શરૂ કરવાનું છે. હા, આમાં કંઈ ડિફિકલ્ટી આવશે તો હું ડિફિકલ્ટીનો લેક્ચર ગોઠવીશ, ત્યારે આપી દેજો મને. 90% આવડી જશે, સહેલું છે. તો આજનું લેક્ચર હું આટલું રાખું છું. હવે આગળ નવા લેક્ચરમાં લઈશું. ક્લિયર બધા? ઓકે.